જ્યાં જગ્યા મળે, જ્યાં આનંદ આવે મારા વાલીડા પોતપોતાની જગ્યા લઈને બેસી જાજો. કારણ કે આ એક ધર્મજુ કામ છે સાહેબ, અને ધર્મના નામ ઉપર સાહેબ કદાચ વાપરા હોય તો દુનિયાની માલિપા કોઈના બાપની તેવો નથી. આપણે સામું મીટ માંડે વાલા. જ્યાં જગ્યા મળે, જ્યાં આનંદ આવે ને ના બેસી જાજો મારા વાલા. કારણ કે ગામે ગામના મંડળ વાળા અમારે ભાઈ શક્તિ ભગત નું આખું ભાવનગર થી, પછી આજુબાજુના ગામના બધા મંડળ વાળા, અને મારો હાવજ સાહેબ અડધી રાતનો હોકારો, એવા જ અમારે ભાઈ મિતેશ અને અમારા કાળો અમારે અડધી રાતનો હોકારો અમારી હારવાર પધાર્યું. અમારું મસાણી મેડી ગ્રુપ રાણપુર, અમારે જયુ પેડ પ્લેયર બધા, અમારે મહેશભાઈ, અમારા કુંભારવાડાનું ઘરેણું અશ્વિનભાઈ રાજપરા, બધાનું સાહેબ હાર્દિક ને હાર્દિક સ્વાગત. બધા જ્યાં જગ્યા મળે ના બેસી જાજો. અને સમયની માલમાં જૂના લગ્ન ગીત ગવાતા હતા વાલા, પણ એ સમયની મારી બા લગ્ન ગીત ગવાતા હતા. અને અહીંયા જે કાંઈ દાન આવશે, જે કાંઈ ભેટ આવશે, જે કાંઈ અર્પણ આવશે, એ બધું દાન, એ બધું નાનું હનુમાન પાર્ક રામદેવ પીર મિત્ર મંડળનું જે આખું મંદિરનું કામ ચાલુ છે, એ અહીંયા આપેલા તમામ પૈસા એ મંદિરની માલપા વપરાવાના છે સાહેબ. કોઈ મંડળ વાળો ઘરે લઈને જવાનો નથી. જેમ સાહેબ જીવન ભગતે અત્યારે રામદેવ પીર મહારાજનું પાત્ર પહેર્યું છે ને, એને કીધું ને કે રૂપિયો લઈને ફાડર વાળી મેલડી પોગે ને હનુમાન પાર્કનો પીર પોગે. એટલામાં હવે તમે વિશ્વાસ કરજો, હવે તમારે હાલવાનું છે. બોટાદની માલપા જેવો તમે સાથ સપોર્ટ આપશો, તમે બધાએ જેટલો સાથ સપોર્ટ આપશો એટલું મંડળ આગળ હાલશે. અને આવો નવો સપોર્ટ આપજો ને આવો નવો ભાવ રાખજો. મારો 12 પીરનો ધણી કાયમની માટે તમારા રખોપા કરે. મારો જીવન ભગતનો રાજા, હનુમાન પાર્કનો રાજા, હે અમારા સુનિલભાઈ અપાણી, બધાની માટે કાયમની માટે મારી મેલડી સાહેબ એની કાયમની માટે મીઠી નજર રહે સાહેબ, એવી અમારી હાર્દિક ને હાર્દિક સાહેબ પ્રાર્થના છે. અને ઈ સમયની માલપા સોરી મંડપની માલપા, અને તેથી નાના એવા ડગલા માંડી અને તેથી સાહેબ માંડવાની માલપા આવતા હોય. તેથી સાહેબ ઈ સમયની માલપા લગ્ન ગીત ગવાતા હતા, જૂના લગ્ન ગીત ગવાતા. ક્યાં
કહેવાય, દ્વારકા વાળો કહેવાય સાહેબ. દ્વારકા વાળો હતો ને એને કોકણગઢના રાજા અજમલને વચન આપ્યું હતું અને ના વચને બંધાણ હતું કે ભેરબા દત્તનો સહાર મારા હાથે કરીશ ને ઈ જ ઠાકર અહીંયા ભલામણ તમારી મારી વચ્ચે અહીંયા આજ પરણમાં આવ્યા હોય, જ્યાં મજા આવે ત્યાં દાન કરજો. દાન કરવામાં પાછા પાણી ન કરતા. મારો ઠાકર નાનો ને રાખનારો, મારો ઠાકર નાનો ને રાખનારો, લાજી જોખમ વાળો મારા મારો સમાધાન મારો પેલા મંગળ વર્તાવાના છે સાહેબ. અને કારણ કે અહીંયા લગી કોઈ નો આવે કે મંડળ વાળા જોડી લઈને અહીંયા આવે છે, જોડીની માલવા ફૂલ ને તો ફૂલની પાંખડી આપી અને મારો બાપજો વધાવી લેજો. એક મંગળ ખાલી ન જાય એનું ખાસ કરીને ધ્યાન રાખજો. 12 બીજના ધણી અને એના મંગળ તરફ જવું છે ને પેલા મંગળ વર્તાય તેથી મારા 12 બીજના ધણીના પેલા મંગળ વર્તાય કેવા જે કાંઈ દાન કરો જે કાંઈ ભેટ કરો એ એક મારા 12 બીજના ધણીનું મંદિરનું કામ ચાલુ છે. મંદિરના કામની માલપા વપરાવાના છે એટલે જ્યાં મજા આવે ને આનંદ અહીંયા લગી આવી દાન કરતા રહેજો. દાન કરવામાં કોઈ પાછી પાની કરતા નહીં. બીજા મંગળ તરફ જવું છે. અમારે ઘર ધણી ભાવેશભાઈ તરફથી
અહીંયા એક સાડી અને કટલેરીનો સેટ આપે છે. વધાવો એકવાર ભાવેશભાઈને જોરદાર તાળીના ગડગડાટથી મારો બાકલિયો. એક 200 અને 1 રૂપિયો રામ ભરોસે આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જ્યાં મજા આવે જ્યાં આનંદ આવે ને અહીંયા લગી આવી. પણ ભાઈ બીજું મંગળ લઈને ભાઈની એક ફરમાઈશ છે લઈને પછી મારા શબ્દને વિરામ આપવું. આખ્યાનો દોર આપણે આગળ હાંકવાનો છે. પણ બીજા મંગળ એવા તમારે સાગર ભગતને વિનંતી કરશું ભાઈ કે બીજું મંગળ 12 પીરના ધણીનો વર્તાવા અમારે સાગર ભગતને વિનંતી કરશું. આવો મારો બાપ લ્યો. 101 રૂપિયા રામ ભરોસે ખૂબ ખૂબ ધન્યવાદ. હા બીજું મંગળ વર્તાવું છે. પછી ભાઈની એક ફરમાઈશ છે. આ મંડળના સભ્ય સાહેબ 2 જોડી લઈને આવે છે. જોડીની માલમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી વધાવી લેજો. હા જોડીની માલમાં ખાલી ન જવા દેતા. 5 રૂપિયા 10 રૂપિયા જે કઈ દાન કરો આ રામદેવપીર મહારાજના મંગળની માલમાં દાન સ્વીકારવામાં આવશે. એટલે અહીંયા લગી આવી દાન કરી જાજો. જો કે અમારે ભાવનગરની દુનિયાની ઘરેણું કહેવાય બાપ. એવો નોંધારાનો આધાર રામા મંડળ અમારા સાગર ભગત હે જીવન ભગત. જો કે હાજર હોય ને આજ બીજા મંગળની શરૂઆત કરતા હોય હે એક કડી હું ગામ હોય ત્યારે જો કે અમે તો તમારા નાના નાના ભૂમિકા કહેવાય. અમે જોઈને તમારું શીખાય છે હે. આજ આમ અહીંયાના ભાવ કે આમ ઉમળા છૂટે કે આમ અમારે સાગર ભગત આમે આજ મને ગાવાનો મોકો મળે ત્યારે એક સાડી અને 51 રૂપિયા રામ ભરોસે આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જ્યાં મજા આવે જ્યાં આનંદ આવે ત્યાં લગી આવીને દાન કરતા રહેજો. એક ભાઈની ફરમાઈશ છે. કારણ કે એકવાર હૃદયના ભાઈ છે આમ જો હૃદયમાં તમારે રામ વસવાના જો ખરેખર ભગવાનનું આખ્યાન નિહાળવા આવ્યા હોય ને તો એકવાર સાગર ભગત ને અહીંયાના ભાવથી વધાવો મારા વાલા. અને તમને તાળીઓ પાડતા જે કાંઈ પાપ લાગે ને અમને મંડળ વાળા નાખી દેજો અમે ઘેરે લઈ જઈએ. એક 101 રામ ભરોસે આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને એવા જ અમારે સુરત બેઠા બેઠા લાઈવ જો એવા જ અમારે મેહુલભાઈ કાનાણી સુરત બેઠા બેઠા લાઈવ જો એવા તમારે મેહુલભાઈ કાનાણી સાહેબ બેઠા બેઠા લાઈવ જોતા જોતા જો 200 રૂપિયાનું દાન કરતા હોય સુરત થી જો તમે હું તો અહીંયા બેઠા દાન કરજો. 2 કડીની માલપા ફાટરવાળા મેરડીમાને યાદ કરીને પછી મારા શબ્દને વિરામ આપું. કારણ કે બોટાદ જિલ્લાની માલપા આવ્યા હોય. હા 2 કડીની માલપા મેરડીમાની ફરમાઈશ છે. 2 કડીની માલપા મેરડીમાને આવો વિપુલભાઈ આવો.
ભાઈ અને ત્રીજા મંગળ તરફ પછી જવું છે. મારો બાપ ઉતાવળ રાખજો, જ્યાં મજા આવે ને દાન કરજો, પછી કહેતા નહીં કે અમે રહી ગયા. પેલા ત્રીજું મંગળ લઈ લેવી અને પછી આપણે આખ્યાનનો દોર પાછો આગળ આંકી ત્રીજું મંગળ લઈ લેવી અને ત્રીજા મંગળ તરફ જવું છે. ખાલી બધા બે હાથ ઊંચા કરીને મેડીમાંનો જયકાર કરી નાખો. બધા બે હાથ ઊંચા કરી નાખો. ₹551 બંસીભાઈ તરફથી આવે છે. બોલો મેલડી માતની જય, હનુમાન પારકના રામદેવ મહારાજની જય. ત્રીજા મંગળ તરફ જવું છે. કદાચ કોઈની ફરમાઈશ ન આવી હોય તો મારો બાપ મને ક્ષમા કરજો, કારણ કે ઘણો ટાઈમ વિયો ગયો છે. આખ્યાન જાજુ બાકી છે એટલે ઘણો બધો ટાઈમ થઈ ગયો છે. કોઈ ફરમાઈશ આપતા નહીં અને હવે 12 મહિના ત્રીજા મંગળ તરફ જવું છે. તેથી મારા જલુભાઈ બોટાદને વિનંતી કરવી અને સુનિલભાઈને ત્રીજા મંગળ વર્તા હોય કેવી રીતે આવી રીતે ભગવાન રામદેવ પીર મહારાજના ત્રણ મંગળ પૂરા થયા. ત્રીજા મંગળ ભગવાન રામદેવ પીર મહારાજને પોતાની બેન સગુણાનો જ્યારે હાથ સંભળાયો. ભગવાન રામદેવ પીર મહારાજ ત્રીજા મંગળે વરમાળા તોડે. ભગવાન રામદેવ પીર મહારાજ શું કહેતા હશે ત્યારે? અરે આ કેવો નત બન્યો છે. આ બાજુ મારા લગ્ન ચાલુ છે, મારા વિવાહનું ચોથું મંગળ, એમ મારા લગ્નનું ચોથું મંગળ ચાલી રહ્યું છે. આ બાજુ સગુણાબેન ના ભાણેજે વિના વિસ્પી અને મને પોકાર કરી રહી છે. તો લાવ હું આ મારી ચોથો ફેરો સિંહોરી તલવાર સાથે તમારે ફરવાનો. હે નિતલા રાણી, જ્યારે હું રામ હતો, જ્યારે હું શ્રી રામ હતો, ત્યારે મારી સાથે તમે સીતા સ્વરૂપે હતા. જ્યારે હું કૃષ્ણ પરમાત્મા કાળિયો ઠાકર દ્વારકાધીશ રણછોડ રાય હતો ને, ત્યારે તમે રૂક્ષ્મણી સ્વરૂપે હતા. અને આ રામદેવ યુગમાં રામાપીર અવતારમાં આ રામાપીર અને નેતલદેવની જોડી અમર રહેશે અને અમર રહેશે. આવી રીતે ભગવાન ચોથો ફેરો તમે આ સિંહોની તલવાર સાથે કરજો. હું જોઉં છું મારી બેનની વાત. એ માંડવાડામાં